આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચમાં રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આજે તારીખ 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે આજે સાંજે 5 વાગ્યે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ભરૂચના પત્રકારો દ્વારા પણ આ શિબિરમાં રક્તનું દાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિતના આગેવાનો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આજે 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન શિબિરનો ઉદ્દેશ એકમાત્ર છે કે જે દાતાઓ છે એ પોતાનું રક્ત આપીને જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે। અને હું ભરૂચની જનતાને હાકલ કરીશ કે રક્તદાન કરવાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી, પરંતુ એવું કહેવાય છે, વિજ્ઞાન એવું કહે છે કે રક્તદાન નિયમિત કરવામાં આવે તો હૃદયરોગ થવાની જે સંભાવના છે તે 88% જેટલી ઘટી જાય છે। તો વધુને વધુ માત્રામાં દર 3 મહિને દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની ભાવના કેળવવી જોઈએ। અસ્તુ। આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે તારીખ 14મી જૂન હું રશ્મિકાંત કંસારા સિનિયર પત્રકાર અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મેં 115મી વખત રક્તદાન કર્યું છે। તો હું આપને એક વિનંતી કરું છું, આમ સમાજને 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમે પણ દર 3 માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને રક્તદાન કરતા રહો। જય ભારત, જય હિન્દ।